અત્યારે હું છું પાલનપુર. ચૂંટણી ચાલીસા કરવી છે, પણ એની પહેલાં પાલનપુર તમે આવો, બનાસકાંઠાની અંદર તમે આવો એટલે તમને જે નાસ્તો યાદ આવે એ કયો યાદ આવે ખબર છે? કયો? હા, શું કીધું? હા, પાલક પકોડા, અથવા તો આપણે જેને કહીએ કઢી પકોડા. ને અહીંયા આગળ ગરમા ગરમ પાલક પકોડા તળાય છે. આ હા 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 હા, અને જે સુગંધ આવે છે પાલક પકોડાની, અને પછી અહીંયાથી આ પકોડા જ્યારે અહીંયા પહોંચે અને આ હા 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 હા, પબ્લિક તો જો હકડે ઠઠ પાલક પકોડા માટે. અને પછી એની અંદર અહીંયા તમે આવો એટલે આ કઢી એની અંદર ભળે અને જે સ્વાદની વૃદ્ધિ થાય, અદ્ભુત અદ્ભુત. અચ્છા, આ બધા અહીંયા આટલા બધા તમે એક સરખા ડ્રેસમાં, એટલે શું એલએલબી કરો? અચ્છા, આ બધા ભવિષ્યના વકીલો છે ભાઈ. જોઈ લો, કોઈ હાઈકોર્ટમાં હશે, કોઈ સુપ્રીમમાં હશે. પછી આપણે જઈશું કોઈ કામ લઈને તો કે ક્યાંક મળ્યા હોય એવું લાગે છે, હે ને? મોટા વકીલ બની જાવ પછી તો ઓળખો નહીં ને? લાગે લાગે લાગે. શું અહીંયા રહેવાનું ક્યાં? ડીસા. ડીસાથી અહીંયા આવો છો? કેટલું 30 કિલોમીટર થાય. તો ત્યાંથી અહીંયા આવો તો રસ્તા કેવા હોય છે? રસ્તા તો આપણી સરકાર છે એવા, બીજું શું કરી શકીએ? કેવી સરકાર છે? તમે જેવી સમજાવી. રસ્તા કેવા છે કોઈ, એટલે અમને ખબર પડે. રસ્તા સારા છે. સારા છે? અચ્છા, એટલે સરકાર કેવી છે સમજાય? હા, સરકારે સારી. રસ્તા સારા તો સરકારે સારી. અચ્છા, તો ખાલી અહીંયા ભણવા આવો છો કે ખાલી કઢી પકોડા ખાવા આવો? ના ના, પાર્ટી એટલા માટે આવ્યા છે. કોની બર્થડે છે? અરે ભાઈ 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 ભાઈ, જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. શું નામ? શૈલેષ કુમાર. શૈલેષ કુમાર. તો વકીલ બનીને આગળ શું કરવું છે પછી? ક્યાં આગળ? હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ? અમદાવાદ. ગુજરાત નથી છોડવું? ના, ગુજરાત નથી છોડવું. ચલો, વિશ યુ ઓલ ધ બેસ્ટ તમારા બર્થડેના દિવસે. ચલાવે તો થોડું ટ્રેક્ટર ચલાવે તો થોડું કોઈ ખેતીવાડી કરે હોય. હા, તો ખેતીવાડી, ખેડૂત મૂળ તો હવા એ તો જરૂરી છે. પછી તમે ગમે તે બનો. ખેડવાના તો કહેજો ભાઈ ને, 50% ડિસ્કાઉન્ટ આલે ખેતર ખેડવામાં. અચ્છા, ખેતર ખેડવામાં. વાહ. હા, છોકરા તો અચ્છા, લાગતું નથી ખરેખર. આ તો ભાઈબંધો મજા લે છે મારા બેટા બધા. અચ્છા, હવે મને એ કહો, ચૂંટણી આવી રહી છે, કોઈને ખબર છે? હા, યસ. કઈ તારીખે છે? મે મહિનામાં. અરે ઉપાડ લો, બર્થડે વિશ માટેનો ફોન હશે. અચ્છા, હા, કઈ તારીખે છે? મે મહિનામાં છે. વચમાની 7 તારીખ. 7 તારીખ. મે. 7 મે. પાકું કે 7 મે કે 7 એપ્રિલ? મે. પાકું. અચ્છા, કઈ તમારે અહીંયા કઈ સીટ લાગુ પડે છે? અમાર પાલનપુરનું જ છે. પાલનપુર લાગુ પડે. તમારે? અમારે ડીસા બનાસકાંઠા તમારે કઈ સીટ લાગુ પડે? બનાસકાંઠા સીટ લાગુ પડે. તો કોણ કોણ લડે છે અહીંથી? અમારે એક જ વકીલ છે, બધું જાણે છે, બાકી બધા શું કરો છો? કોઈ ધ્યાન જ નહીં આપતા. પોલિટિક્સમાં રસ નથી અમને એટલે. અચ્છા, પોલિટિક્સમાં રસ નથી. તો આ વકીલની સાથે પછી નેતા બી બનવાનું ગોલ હશે, હે ને? હા ભાઈ, પકડાઈ ગયા ભાઈ, પકડાઈ ગયા. નેતાગીરી અત્યારથી કરે છે ને? દેખાઈ આવે છે. શું કરે છે? કોલેજમાં આંદોલનો કરે, ધરણા, ગેટ ઉપર ધરણા મૂકે, ગેટ ઉપર કોઈ પ્રોગ્રામ કરવા ના પાડે ગેટ ઉપર બેસી જાય ઝંડા લઈને. અચ્છા, પ્રોગ્રામ કરવા ના પાડે તો ગેટ પર બેસી જાય. કયો ઝંડો રાખો? હા? ના, અમે તો સફેદ જ રાખો. વ્હાઈટ સફેદ ઝંડો, એટલે કોઈ ચિંતા જ નહીં. આપણે કેટલી સીટો કેટલી છે ગુજરાતમાં લોકસભાની? 26. અને 26 સીટ બધી એક જ પક્ષની કે અલગ અલગ જીતેલા છે બધા? એક જ પક્ષની હોય કે અલગ? એક જ પક્ષ, અલગ અલગ પક્ષની હોય. અલગ. કોની? બીએસપી, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી, બધાની અલગ અલગ હોય. મારા બેટા વકીલ બનવાના છો તમે, એમ? ટોટલ અલગ. કોણ જીત્યું 26 સીટો 2019માં? એટલે બધા જીત્યા નથી, ભાજપ બધી નથી જીતી. ભાજપ બધી નહીં જીતી. અમુક જગ્યાએ અલગ અલગ સરકારે અલગ અલગ પક્ષના હે. અલગ પક્ષના છે એ રીતે. હમણાં ગૂગલ ઉપર જોજો, હે ને? બધા એક જ જીત્યા કે અલગ? ખબર નહીં. બધા અલગ. બધા બધા અલગ અલગ. નહીં, પાછળથી આગળ લાવો આને. આગળ આવો. હા. ભાજપ જીતી બધી? હા. આ તો ના પાડે છે. આ તો બધાના મન અમને રસ નથી એટલો. મને પોલિટિક્સમાં રસ્તો નથી, પણ એટલું તો થોડું ખબર છે. 26 ખાલી કઢી પકોડામાં રસ છે ભાઈ. બહુ મજાક ના ઉડાવો, બર્થડે છે આજે. બિલ આપવા ટાઈમે ભાગી જશે ને તો પછી લાગી જશો. એ વાત સાચી કરી તમે. તો પછી આવો આગળ બીજા લોકો છે, એમની જોડે વાત કરીએ અહીંયા આગળ. અને આ દાદા અહીંયા બેઠા છે, સાહેબ જોડે વાત કરીએ. કેમનું અહીંયા પાલનપુરમાં જીવન ધોરણ કેમનું?
પાલનપુરનું જીવન ધોરણ તો યથાવત સ્થિતિમાં જ છે, ચાહે કોંગ્રેસ હોય કે ભાજપ હોય. એક ને એક જ પરિસ્થિતિના અંદર અત્યારે આ જીવન અત્યારે ચાલી રહ્યું છે. પણ નવા જૂની વિકાસ સાથે નવા જૂની વિકાસ નો ડાઉટ વિકાસ થયો છે, પણ વિકાસ પાલનપુર જે કોટ અંદરનો જે વિસ્તાર છે એની સાથે કોઈ ઓરમાયું વર્તનો એ રીતનું છે. કોટ બહારનો જે વિસ્તાર છે આખો એને એટલો બધો ડેવલપ કર્યો છે કે બહારથી આવનાર વ્યક્તિને તો એમ જ લાગે કે જબરજસ્ત પાલનપુર બન્યું છે. પણ સાહેબ અંદર જે છે કે જે નવાબી શાસન હતું ને નવાબી શાસનના અંદર આટલી બધી જે નવાબે સૌથી પ્રથમ રાજ સરદાર પટેલ અને ગાંધીજીને આપ્યું હતું એ નવાબનું આજે કોઈ બાવલું નથી, એમનો કોઈ ફોટો નથી. અને એમનો જે વિસ્તાર છે આજે ખૂબ જ ખંડેર હાલતમાં છે. ઐતિહાસિક ધરોહરોથી ભરેલું છે પાલનપુર સાહેબ. અને એટલે અહીંયા પણ અમદાવાદની જેમ હેરિટેજ જાહેર કરવું જોઈએ. હેરિટેજ જાહેર કરે છે સાહેબ, હેરિટેજના નિયમો જાહેર કરે છે, હેરિટેજની ગ્રાન્ટ લાગુ નથી પડતું. આપણે એક નવાઈજનક વાત કહું કે 15/8/2008ના રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે સીએમ હતા ત્યારે 3 દિવસના અહીંયા મહેમાન બન્યા હતા અને એમણે જ્યારે મીઠી વાવની હાલત જોઈ હતી તો એમનું હૃદય કંપી ઉઠ્યું હતું અને સ્ટેજ ઉપરથી 25 લાખ રૂપિયાની ગ્રાન્ટની વાત કરી હતી. એ આજ સુધી નથી થઈ. અત્યારે પણ અમારી જે 700 વર્ષ જૂની જે સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયો હતો અને મિનળ દેવી અને નવાબ સાહેબે જેને સુશોભિત કરી હતી આજે એ ખંડેર હાલતમાં છે. આજે સાહેબ મીરાગેટ ખંડેર હાલતમાં છે. અનેક ઐતિહાસિક ધરોહર અમારી ખંડેર હાલતમાં છે. એટલે ખરેખર એટલે એ જાળવણીની એક અહીંયા આગળ જરૂરિયાત હોય એવું લાગે છે. આ ભાઈ છે એમની જોડે અહીંયા વાત કરીએ. અરે વાહ, સવારમાં ઉઠીને સીધા જ કઢી પકોડા પાલક પકોડા ખાવા આવી ગયા કે શું? હા નાયા ધોયા વગર? ના ના હા, શું કરો છો? શું કોલેજ કરું છું? કોલેજ કરો છો તો હોસ્ટેલમાં રહો છો અહીંયા? નહીં ઘરે જ છે. ઘરે જ? એટલે આ કેટલા વાગે ઉઠો? કેટલા વાગે ઉઠો છો? 7 વાગે. 7 વાગે. તો 7 વાગ્યાથી પછી એક્ઝામ ચાલે જ, ભણવા બેસી જવાનું? નહીં અત્યારે તૈયારી જ કરું છું. તૈયારી જ કરો છો. શું ભણો છો? BA સેકન્ડ યર. BA સેકન્ડ યર. વોટ આપવાનો ને આ વખતે? હા પહેલી વાર આપવાના? હા પહેલી વાર. ફર્સ્ટ ટાઈમ વોટર બહુ બધા મળે આપણને. કેવો માહોલ કેવો છે અહીંયા તમારે ચૂંટણીનો? સભાઓ ને આ તે થાય છે કે નહીં? હા થાય છે ને સોસાયટીમાં ને. કોણ લડે છે અહીંયા? અહીંયા ગેનીબેન અને આપણે બીજાનું નામ મને ખબર નથી. નામ નહીં ખબર? ના, કંઈ વાંધો નહીં. પણ સીટ કઈ આપણે આવ્યા એટલે મને એટલું બધું નોલેજ નથી તો વોટ કેવી રીતે આપશો? એટલે મારા 21 યર કાલે જ થયા છે. કાલે જ થયા છે. હા. તો મતદાર યાદીમાં નામ ઉમેરાઈ દેવાનું ને, હજી તો ટાઈમ છે. કાલે જ થયા છે એટલે હજુ ચૂંટણી કાઢી તો કલેક્ટર ઓફિસે થઈ જાય છે ને? હા મતદાર માટેનું નામ જોડાઈને આપવાના આ વખતે વોટ કે હજી રાહ જોવાની? હા ના જવાનું જ છે. જોવાના આ વખતે. તો કઈ રીતે નક્કી કરશો કોને વોટ આપવો? હવે એમની શું કહેવાય હિસ્ટ્રી જોશો અને ઇકોનોમિકલ પાવર જોશો. અચ્છા, એટલે કોણ વધારે પૈસા વાળું છે એ જોવાનું. એજ્યુકેશન ઉપર પાવર. એજ્યુકેશન જોવાનું, બરાબર છે. પણ એટલે સીટ કઈ લાગુ પડે એ જ નહીં ખબર તો કેવી રીતે કરશો? એ તો પપ્પાને આપણે પૂછશો. પપ્પા કે કરવાનું? નહીં એમને કંઈક નોલેજ હશે ને એ આપશે એમને. હા, એ બરાબર. થેન્ક યુ. એટલે અહીંયા પાલનપુરમાં આવો તો જમાવટ હોય છે. આજે કઢી પકોડા સાહેબ જો આજે વાત કરીએ. શું નામ સાહેબ? હિતેશભાઈ, આવા કઢી પકોડા ક્યાંય બીજે દુનિયામાં મળે? પાલક પકોડા ના, ભોલેનાથ જેવા ક્યાંય નથી મળતા. ક્યાંય નહીં. અને આપણે પાલનપુરની મજા જુદી છે. જુદી. એક મિનિટ વાર હું સ્ટૂલ લઈ લઉં, આપણે વાત કરીએ. હા, શું કરો છો તમે? મારે સલૂનનો ધંધો છે. સલૂન? તમારું પોતાનું સલૂન છે? અરે વાહ. અને આપ શું કરો સાહેબ? મારું બી સલૂન જ છો. અચ્છા, એટલે બંને પાર્ટનરશિપમાં છો? એકમાં બંને ભાઈઓ છો? હા, મેં કીધું એક સલૂન વાળા બીજા સલૂન વાળા જોડે બેસીને કે કોમ્પિટિટર બે જોડે બેઠા છે કે શું? ના એ ભાઈઓ જ છે. અચ્છા, કેવું? સિદ્ધપુરથી અહીંયા આવ્યા છીએ પાલક પકોડા. એટલે ઓહો, સિદ્ધપુરથી આવ્યા છો? સ્પેશિયલ ખાવા આવ્યા છીએ. વાહ ભાઈ વાહ. સિદ્ધપુર બીજે ક્યાંય મળતો નથી. બીજે ક્યાંય નહીં. હું તો અમદાવાદથી આવું છું, તમે સિદ્ધપુરની ક્યાં વાત? શું વાત છે? અને ઘણી વાર અમે આવીએ અહીંયા નીકળીએ એટલે આ પાલક પકોડા ખાઈને જ જવાના. વસ્તુ જુદી ઓળખ છે પાલનપુરની. હે, એક નંબર છે. અચ્છા, હું શું કહું છું બીજું પાલનપુરમાં તમારે, ચલો પાલનપુર છોડો, સિદ્ધપુરની ખાસિયત શું? સિદ્ધપુરની ખાસિયત સારી છે. બિંદુ સરોવર છે, જોવાલાયક સ્થળો છે, બધી રીતે સારું છે. હા, બીજું ઘણું બધું છે. 360 બારીઓ છે. બધું ઘણું બધું જોવાલાયક. કોનું શહેર કહેવાય? સિદ્ધપુર તો બ્રાહ્મણો. અચ્છા, કોનું શહેર કહેવાય? બ્રાહ્મણોનું. સિદ્ધરાજ જયસિંહનું નહીં? ના, એ ખરું પણ અરે યાર, મેઇન બ્રાહ્મણ ખરા. તમે પણ જ્ઞાતિવાદમાં જતા રહ્યા. ચૂંટણી એટલે જ્ઞાતિવાદ ઉપર જ આવી. ના એવું નથી. એવું જ થાય ને કે આ ચૂંટણીનું પૂછ્યું લાગે છે. એટલે કેવું સિદ્ધપુરની અંદર આમ ચૂંટણીનો માહોલ દેખાય છે કે નથી દેખાતો? ખરો. કઈ લોકસભા લાગે તમારે? ભાજપ જ. અલે આ ભાજપ લોકસભા ના હોય. ભાજપ લોકસભાની ચૂંટણી લડે. લોકસભા કઈ લાગે? બળવંતસિંહ રાજપૂત અમાર
એટલે લોકસભા એક ભાજપ કે એક બળવંતસિંહ રાજપૂત કે લોકસભા ચૂંટણી શેની આવે છે હમણાં નહીં ખબર વોટ આલો છો કે નહીં હાલતા ચૂંટણી હાલીએ વોટ હાલીએ વોટ આલો તો ક્યારે ચૂંટણી ખબર છે કે નહીં આવે છે ચૂંટણી એ તો ખબર છે ને 1 મંથ પછી આવે હા 1 મંથ પછી આવે છે હા કઈ ચૂંટણી આવે છે નહીં ખબર ના નથી લ્યા તો લોકોને ખબર જ નહીં કઈ ચૂંટણી આ સાહેબ હશે જ રસ જ નહીં બોલો આ સાહેબ હશે જ કઈ ચૂંટણી આવે તમે કહો હવે લોકસભાની લોકસભાની ચૂંટણી કઈ બેઠક અહીંયા લાગે તો તમારે ક્યાં સિદ્ધપુર રહેવાનું અહીંયા જ રહેવાનું હા પાલનપુરનો છું પ્રોપર વતની પ્રોપર વતની તો તમારે કઈ બેઠક કઈ લાગે છે ને લોકસભાની હા કઈ જોરદાર સ્માઈલ આપી યાર બીજા ઉપર હસવું બહુ સહેલું છે તો ના ખબર પડે રાજકારણમાં હજી બધા આપણે તો વોટ આપવાનો તો એટલી તો આપણને ખબર હોવી જોઈએ ને કે કોણ શું હા સંસદ સભાની છે ને હા તો લોકસભાની છે કે સંસદ સભાની સંસદ સભાની છે તો લોકસભાની નહીં નથી જોરદાર શું નામ તમારું અમૃતભાઈ ગૌસ્વામી અમૃતભાઈ તમારો ઉમેદવાર કોણ છે એ ખબર છે ઓ રેખાબેન અને બીજા સામે સામેવાળા તો કોંગ્રેસમાં કોઈ માનતો નથી જો પ્રોપર હિન્દુ હોય ને એ પ્રોપર ભાજપને વોટ આપે હિન્દુમાં 100% ભાજપને વોટ આપે હા 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 એવું છે હા હિન્દુ આપણે અસલ હિન્દુના પેટનો જન્મ લીધેલો હોય ને તો ભાજપનો વોટ આપે છે એમ અચ્છા બરાબર આ બાજુ આવો સાહેબ જોડે અહીંયા વાત કરીએ શું નામ છે સાહેબ તમારું નામ 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 હિતેશ હે હિતેશ હિતેશભાઈ ક્યાં રહેવાનું અડાણાગઢ કેવું છે એમ કઢી પકોડાની મજા કેવી થઈ સાડી આવું મળે બીજે ના એ તમારા અંદર તો લ્યા બટાકા નાખીને આલ્યા મને તો આપી દીધું બટાકા નતા આલ્યા આવું કે પાવ નાખ્યું છે અંદર પાવ પાવ અચ્છા હું તો સમજે મને બટાકા વગરનું આપી દીધું યાર આવો અન્યાય કર્યો શું નામ છે સાહેબ તમારું મેહુલ હે મેહુલભાઈ મેહુલભાઈ ક્યાં રહેવાનું પાલનપુર પાલનપુરમાં જ આપ કઢી પકોડા માટે રોજ આવો કે ક્યારેક 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 અઠવાડિયામાં એક વાર અઠવાડિયામાં એકવાર અઠવાડિયામાં એક વાર આવે બરાબર છે આ બાજુ જઈએ બીજા લોકો આવ્યા છે એમની સાથે પણ વાત કરીએ આ સાહેબનો જો અહીંયા આગળ ગોઠવાઈ ગયા છે ચકાચક એટલે એક તો આમાંથી નીકળી જ જાય હા દર વખતે નરેશભાઈ પેલી બાજુ હું પેલી બાજુ જઉં સાહેબ જોડે મારે વાત કરવી છે ક્યાંથી આવો અરે તમે ચાલુ રાખો પાલનપુર disturb નહીં કરું. પાલનપુર પાલનપુર પ્રોપર અહીંયા જ રહેવાનું શું કરો છો આપ હું ફાઇનાન્શિયલ સર્વિસ ફાઇનાન્શિયલ લોનનું પેલા વ્યાજવાળા તો નહીં ને ના ના ભાઈ વ્યાજ 10%, 8%, 30% એ તો નહીં ને કંપનીનું ફાઇનાન્સ લોનનું ફાઇનાન્સ ના એટલે મને થોડી બીક લાગી ગઈ મેં કીધું હા તો ભલે હા કેવું માહોલ કેવો છે અહીંયા જીવન ધોરણ ને આમ તેમ મજા આવે કે મજા આવે પાલનપુરની પાલનપુર એટલે બેસ્ટ સિટી આમ એમ શું ખાસિયત શું અહીંની પાલનપુરમાં પાલક પકોડા ફેમસ છે રોજ આવો ના ના ક્યારેક 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 મહિનામાં એકાદ વખત મહિનામાં એકાદ વખત પણ આમ ના ખાવ તો પાછું તલબ લાગે મહિનામાં આવવું પડે કે નાસ્તા વગેરે એવું ચાલે એવું નહીં ને પાલનપુરમાં કઢી ફેમસ છે બહુ જોરદાર છે મેં ખાધું ને હમણાં મજા આવી ગઈ એમ જલસો પડી ગયો અને વોટ આપવા જવાના કે નહીં જવાના ને જવાના ક્યારે ચૂંટણી છૂટણી બસ તૈયારી ચાલતો પ્રચાર ચાલી રહ્યો છે પ્રચાર દેખાય છે માર્કેટમાં નેતાઓ આવી ગયા આવી ગયા ને માર્કેટમાં એમ કામ તો નહીં થતું પાલનપુરમાં પણ માર્કેટમાં નેતાઓ ફરે શું કામ નહીં થતું કંઈ પાલનપુરમાં કંઈ કામ છે જ નહીં કશું જ નહીં દેખાતું કશું દેખાય હવે નેચરલ તો જે થવાનું છે એ તો કરશે જ સફાઈ નહીં તો હવે કે એમને કરવાનું કામ છે એ બેઝિક છે એ કંઈ આપણા ઉપર કંઈ એવું છે નહીં કે દયા દ્રષ્ટિ કરે છે એ તો એમને કરવાનું કોઈ સરકાર દયા દ્રષ્ટિ નથી કરતી જો જે એમનું જે કરવાનું જે કામ છે ને ખાલી કે કહેવાનું છે બોલ બચ્ચન છે એ કરે છે બાકી લગભગ હું માનું છું ત્યાં સુધી જે પ્રોપર કામ થવું જોઈએ એ કંઈ નહીં થતું કશું જ નહીં થતું પાલિકા છે તો બિલકુલ ફેલ અચ્છા બરોબર કોંગ્રેસ વાળા જ નથી ને ના ભાઈ તો ભલે વોટ તો અમારું નરેન્દ્ર મોદી સાહેબને જ જાય છે એવું ના બોલાય કોને વોટ આપીએ એ ના બોલાય લે એમાં બોલવામાં શરમ છે જ નહીં શરમ સનાતન ધર્મવાળા જે હિન્દુ ધર્મવાળા છે ને એમના મોદી સાહેબનો પ્રચાર બે ઝીઝક છે ધર્મ માટે હશે ને ત્યારે પહેલું ફર્સ્ટ પ્રાયોરિટી બીજેપી અને મોદી સાહેબ જ રહેશે પણ જ્યારે કામની દ્રષ્ટિએ અહીંયા પ્રાયોરિટી પાલનપુરની બેઝ કહીએ ને તો બીજેપી બિલકુલ ફેલ છે અચ્છા કામ નથી કરતા ખાલી મોદી સાહેબના નામથી જીતે છે અચ્છા તો ચૂંટણી ક્યારે છે ચૂંટણી તો બસ હવે આ વોટિંગની તો તારીખ તો મને એક્ઝેક્ટ યાદ નથી બાકી પ્રચાર ચાલુ છે કેમ કે હવે હાલ તો માર્ચ મહિનામાં કેવું છે ફાઇનાન્સવાળા શું તારીખ અમારી યાદ રાખવી પડે નોકરીઓની હા એ તો પછી એમાંથી શું પછી પાછા બેરોજગારમાં ગણતરીમાં આવી જઈએ જોરદાર છો મજેદાર છો યાર તમે અને કોણ ઉમેદવાર કોણ છે અહીંયા પાલનપુરમાં તો આપણે બીજેપીમાં છે રેખાબેન ચૌધરી અને સામે સામે જ્ઞાનીબેન ઠાકોર કોનું જોર વધારે દેખાય અત્યારે તો ભાઈ સાચું કહીએ તો કામ પ્રમાણે તો જ્ઞાનીબેનનું છે એવું છે જોર વધારે દેખાય છે કામ છે એમનું એમની રીતે જે કામ છે ને
આપણે પાર્ટીની દ્રષ્ટિએ જો બીજેપી માનીએ તો વસ્તુ રાઈટ છે નરેન્દ્ર મોદીના હિસાબથી. બાકી કામની દ્રષ્ટિએ અત્યારે જ્ઞાનીબેનનું છે. અચ્છા, ગેનીબેનનું અત્યારે આમ પલ્લું મજબૂત છે. જે રીતે એમનું વલણ છે બધી રીતે છે. બાકી બીજેપીમાં તો કેવું છે કે હવે અત્યારે બનીને જશે એના પછી વિજિટ તો મને લાગે પછી ઓળખતા ભૂલી જાય છે વોટ આપે છે એને. અચ્છા, એવું છે. એટલે બસ આ જ ચૂંટણી ચાલીસાની મજા છે. લોકો સાથે હળવી ફૂલ વાતો કરીએ, એમના મનની વાત જાણીએ, અને જ્યારે હળવી ફૂલ વાતો કરીએ છીએ તો કેટલીક ગંભીર વાતો પણ સામે આવતી હોય છે. હસતા હસતા ભાઈએ જે વાત કહી એ ઘણી બધું કહી જાય છે કે એક વ્યક્તિ ઉપર પણ નીચેનું શું, એ સવાલ એમણે ઊભો કર્યો છે. ખેર, જોઈએ, ચૂંટણી આવી રહી છે અને આ જ રીતે હસતા રમતા લોકો સાથે વાતો કરતા રહીશું, હળવા મૂડની અંદર એમના મનની વાતો જાણતા રહીશું. અત્યારે લઉં છું વિદાય. કેમેરામેન નરેશ વાડેર સાથે નુપુર પટેલ, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા, પાલનપુર.